નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતોને ભારે વરસાદથી કરોડો અને લાખો રૂપિયાનું નુકસાન. તો જૂના બગીચા નવસર્જન કરવા માટે 50,000 રૂપિયા સુધીની સહાય. તો ખેડૂતો માટે ખુશખબર, ઈ-નામ પોર્ટલ જાહેર. તો ખેડૂતોને મિત્રો રાજસ્થાનની અંદર 8,000 રૂપિયાનો હપ્તો, તો ગુજરાતમાં કેમ નહીં? આ સાથે મિત્રો મધ્યાહન ભોજનને લઈને સરકારનો મોટો નિર્ણય. તો પશુપાલકોને વિનામૂલ્યે ઘાસ કાર્ડ અપાશે. 6 સપ્ટેમ્બરથી યોજાશે જગ વિખ્યાત તરણેતરનો મેળો. એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો વધારો. તો પાક વીમાને લઈને સૌથી મોટા સમાચાર. તો મહિલાઓને મળશે 50,000 રૂપિયા સુધીની સહાય. કિસાન પરિવહન યોજના, પ્રાકૃતિક ખેતી કરવા મળશે 20,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો આ દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો લોક ગુજરાત યુટ્યુબ ચેનલની અંદર નવા છે તેમને મિત્રો વિનંતી કરું કે લોક ગુજરાત યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો સતત અને ભારે વરસાદથી હાલારમાં ખેડૂતોને કરોડોનું નુકસાન. સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની સાથે સાથે મિત્રો હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકામાં તાજેતરમાં જ મિત્રો સતત ભારે વરસાદ પડતા કૃષિ ક્ષેત્રમાં વ્યાપક તારાજી જોવા મળી રહી છે. ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, તો વિવિધ પાકો નાશ પણ પામ્યા છે. ખેતીનો શોથ મિત્રો વળી ગયો છે. જામનગરની સરખામણીએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તો અગાઉ પણ મિત્રો ભારે વરસાદ નોંધાયો છે. એ સમય પણ મિત્રો ખેતીને નુકસાન થયેલું હતું. એમાં પણ મિત્રો ગત સોમવારથી ગુરુવાર દરમિયાન દ્વારકા અને જામનગર જિલ્લામાં એક ધારો અને ભારે વરસાદ પડતા ખેડૂતોને કમનસીબી પણ મિત્રો વધુ ભયાનક બની ગઈ હતી. આ ભારે વરસાદના કારણે મિત્રો ખેતીમાં થયેલા કરોડોના નુકસાન અંગે હજુ સુધી સરકાર લેવલે કોઈ પણ નિર્ણયની જાહેરાત થઈ નથી. સર્વે કામગીરીઓ પણ મિત્રો શરૂ થઈ નથી. બીજી તરફ મિત્રો સર્વે અને સહાય માટેની માંગ ઉઠી રહી છે. કૃષિ વિભાગ અથવા તો મિત્રો મુખ્યમંત્રી સ્તરે આ મહા નુકસાન અંગે હજુ સુધી કોઈ પણ મિત્રો નીતિ વિષયક નિર્ણયની જાહેરાત કે મિત્રો કાર્યવાહીઓ શરૂ ન થતા ખેડૂત વર્ગમાં અંજપાની લાગણી પણ વ્યક્ત થઈ રહી છે. ખેડૂતોની માંગણી છે કે તેમનો જે પણ મિત્રો પાક નુકસાન થયો છે તેમનો મિત્રો વહેલી તકે સર્વે કરીને તેમને મિત્રો યોગ્ય વળતર મળે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો જૂના બગીચા નવસર્જન કરવા 50,000 રૂપિયા સુધીની સહાય. જે કોઈ ખેડૂત મિત્રો બાગાયત ખેતી કરી રહ્યા છે અને જેમને મિત્રો આંબા તથા લીંબુના જૂના બગીચાઓ છે તો તેમના માટે મિત્રો નવસર્જન કરવા માટે સરકાર દ્વારા મિત્રો સહાય આપવામાં આવી રહી છે. આ યોજનાની અંદર મિત્રો જે કોઈ પણ ખેડૂત મિત્રોને આંબાના ભાગના અંદાજિત મિત્રો 30 વર્ષથી વધુ તથા લીંબુના પાકના 20 વર્ષથી મિત્રો અંદાજિત જૂના બગીચા હોય તો તેમના માટે મિત્રો નવીકરણ કરવા માટે એટલે કે મિત્રો નવા જૂની કરવા માટે ખર્ચ સામે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે. અને આ યોજનાની અંદર આંબાના એકમ ખર્ચના મહત્તમ રૂપિયા હેક્ટર દીઠ મિત્રો 80,000, કટિંગ અને મિત્રો પ્રૂનિંગ જેવા એકમ ખર્ચ સાધનો સર્વિસ વગેરે મહત્તમ રૂપિયા 40,000 હેક્ટરે, ગેપ ફિલિંગ માટે મહત્તમ રૂપિયા 20,000 હેક્ટરે ખર્ચના 50% અથવા તો મિત્રો મહત્તમ રૂપિયા 40,000 રૂપિયા હેક્ટર, બેમાંથી જે પણ ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે. લીંબુ પાક એકમ ખર્ચ મહત્તમ રૂપિયા 50,000 હેક્ટર, જેમાં મિત્રો કટિંગ માટે મશીન સાધન સર્વિસ વગેરેમાં મહત્તમ રૂપિયા 20,000 હેક્ટરમાં. આ રીતે મિત્રો અલગ અલગ આંબા અને લીંબુ માટે 0.20 થી 2 હેક્ટર સુધીની મર્યાદામાં સરકાર દ્વારા આ સહાય આપવામાં આવે છે. એટલે કે જે પણ ખેડૂતોને મિત્રો 20 વર્ષથી જે પણ મિત્રો જૂના બગીચા હોય તેમને મિત્રો નવીકરણ કરવા માટે એટલે કે મિત્રો નવા જૂની કરવા માટે સરકાર દ્વારા સહાય છે તે મિત્રો હાલ અત્યારે આપવામાં આવી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. ઈ-નામ પોર્ટલ જાહેર. દેશમાં હવે મિત્રો ખેડૂતો ડિજિટલી કનેક્ટિવિટી અપનાવી રહ્યા છે. તેવામાં ખેડૂતોને હવે ઈ-નામ પોર્ટલ સાથે ડિજિટલી કનેક્ટ કરીને સહાયકની રીતે સાબિત થશે. ઈ-નામ પોર્ટલ સાથે મિત્રો ડિજિટલી કનેક્ટ કરીને સરકાર ખેડૂતોને વધુ સારા ભાવ આપી રહી છે. આ પ્લેટફોર્મ ખેડૂતોને દેશભરના વેપારીઓ સુધી પહોંચ આપે છે. તેમને મિત્રો શ્રેષ્ઠ
શ્રેષ્ઠ ભાવ મેળવવામાં પણ મદદ કરે છે. સરકારનો પ્રયાસ મિત્રો ખેડૂતોને ડિજિટલ ટેકનોલોજી સાથે સતત જોડવાનો છે, જેના માટે મિત્રો અત્યાર સુધીમાં અનેક પગલાઓ લેવામાં આવ્યા છે. તેમાંથી મિત્રો એક પગલું નામ નેશનલ મિત્રો એગ્રીકલ્ચર માર્કેટ છે. આ યોજના દ્વારા મિત્રો ખેડૂતો તેમના પાકનું મિત્રો ઓનલાઈન વેચાણ કરી શકે છે, જેથી મિત્રો તેઓને વધુ સારા ભાવ મળી શકે છે અને તેમને મિત્રો બજારોની મુલાકાત લેવાની જરૂર ન પડે, જેથી મિત્રો ગુજરાત સરકાર દ્વારા નામ પોર્ટલ જાહેર કરવામાં આવ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો 8,000 રૂપિયા સુધીનો હપ્તો. રાજસ્થાનની સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી હતી. ભજનલાલ સરકારે મિત્રો બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે મિત્રો 6,000 રૂપિયાની બદલે 8,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે. જોકે મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ જોગવાઈ નથી. રાજ્ય સરકાર દ્વારા મિત્રો વધારાના 2,000 રૂપિયા ખેડૂતોને ભોગવે તેવી શક્યતાઓ છે. ગુજરાતમાં પણ મિત્રો આવી જાહેરાતો થવી જોઈએ, કારણ કે મિત્રો ગુજરાતની અંદર ખેડૂતોને 6,000 રૂપિયાની રકમ અપાય છે. તો જેવી રીતે મિત્રો રાજસ્થાનની અંદર ખેડૂતોને તો 8,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે, જેવી રીતે મિત્રો રાજસ્થાનની અંદર ખેડૂતોને 8,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે, તો ગુજરાતમાં પણ મિત્રો ગુજરાતના ખેડૂતોને 6,000 રૂપિયાની બદલે 8,000 રૂપિયાથી લઈ 10,000 રૂપિયા સુધીનો હપ્તો મળવો જોઈએ. કારણ કે મિત્રો ભજનલાલની સરકારે ખેડૂતોને આવી મોટી ભેટ આપી છે, તો ગુજરાત સરકારને પણ મિત્રો થોડું ઘણું સમજીને મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ 8,000 રૂપિયા સુધીનો હપ્તો આપવો જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મધ્યાહન ભોજનને લઈને સરકારનો મોટો નિર્ણય. રાજ્યની સરકારી શાળાઓમાં મિત્રો વિદ્યાર્થીઓને અપાતો નાસ્તો બંધ કરી હવે બપોરનું જ મિત્રો ભોજન આપવામાં આવશે. શાળાઓમાં મિત્રો વિદ્યાર્થીઓને અપાતા મધ્યાહન લઈને મિત્રો રાજ્ય સરકારે લીધેલા આ નિર્ણયથી મિત્રો 43 લાખ વિદ્યાર્થીઓને અસર પડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલકોને વિનામૂલ્યે ઘાસ કાર્ડ અપાશે. મિત્રો અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં પશુપાલકોને વિનામૂલ્યે ઘાસ કાર્ડ આપવા મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. તો પશુ દીઠ મિત્રો પ્રતિદિન 5 કિલો ઘાસચારો આપવામાં આવશે. 5 પશુઓની મર્યાદામાં એક પરિવારને આ કાર્ડ આપવામાં આવશે. એક સાથે મિત્રો 7 દિવસ માટેનો ઘાસ વિનામૂલ્યે આપવા સૂચના આપવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 6 સપ્ટેમ્બરથી યોજાશે મિત્રો જગવિખ્યાત તરણેતરનો મેળો. મિત્રો સુરેન્દ્રનગરના તરણેતર ખાતે આગામી 6 થી લઈ 9 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે મેળો. સુરક્ષાને ધ્યાનમાં રાખી કુંડ અને તળાવ ફરતે મિત્રો તરવ્યા સહિતની ટીમ રહેશે તૈનાત. તો મિત્રો કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર પણ હાજર રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો વધારો. એલપીજી સિલિન્ડરની નવી કિંમત આજે જાહેર કરવામાં આવી છે. દિલ્હીથી પટના અને મિત્રો અમદાવાદથી અગરતુલ્લા સુધી એલપીજી ગેસ સિલિન્ડર મોંઘો થઈ ગયો છે. 19 કિલોનો કોર્મશીલ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં મિત્રો કોર્મશીલ એલપીજી સિલિન્ડરનો ભાવ 39 રૂપિયા વધીને 1691.50 રૂપિયા થયો છે, જે મિત્રો પહેલા તે 1652.50 રૂપિયા રહેલો હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક વીમા યોજનાને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર. કેન્દ્ર સરકારે ખેડૂતો માટે સૌથી સારા સમાચારો આપ્યા છે. કેન્દ્ર સરકારે 6 રાજ્યોના ખેડૂતો માટે ખરીફ પાકનો વીમો લેવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 સુધી લંબાવી છે. તેમના પાકનો વીમો ઉતારીને ખેડૂતો આપત્તિ, પૂર અને દુષ્કાળને કારણે મિત્રો તેમના પાકને થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ કરી શકે છે. કેન્દ્ર સરકારે મિત્રો ત્રિપુરા અને આસામ સહિત 6 રાજ્યો માટે પીએમ પાક વીમા યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી દીધી છે. હવે ખેડૂતો પીએમ પાક વીમા યોજના માટે 31 ઓગસ્ટ સુધી અરજી કરી શકશે. ખેડૂતોને પાક વીમા યોજનાનો ઘણો લાભ મળે. આ યોજના હેઠળ ખેડૂતો ઓછા પ્રીમિયમ ચૂકવીને પણ સ્વેચ્છાએ મિત્રો તેમનો પાક વીમો મેળવી શકશે. આ પછી મિત્રો ખેડૂતોને કોઈ પણ નુકસાનીની સ્થિતિમાં વીમાની રકમ મળશે. આ યોજના માટે મિત્રો અત્યાર સુધીમાં 8.69 કરોડથી વધુ ખેડૂતોએ અરજી કરી છે. ત્રિપુરા, આસામ, કર્ણાટક, ઝારખંડ, તમિલનાડુ અને પોંડુચેરીના ખેડૂતો માટે પાક વીમા યોજના માટે 31 ઓગસ્ટ સુધી અરજી કરી શકે છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 1 કરોડ મહિલાઓને મળશે મિત્રો 10,000 રૂપિયા સુધીની સહાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ઓડિશાની મિત્રો તમામ મહિલાઓ માટે એક મોટી યોજના શરૂ થવાની આશાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ માટે મિત્રો પીએમ મોદી આવનારી 17 સપ્ટેમ્બરે ઓડિશા જઈ શકે છે. કેન્દ્રીય મંત્રી મિત્રો ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે મિત્રો પીએમ મોદી 17 સપ્ટેમ્બરના રોજ ઓડિશાની મહિલાઓ માટે ભાજપ સરકારની મહત્વકાંક્ષી સુભદ્રા યોજનાની શરૂઆત માટે ઓડિશાની મુલાકાત લઈ શકે છે. પુરીમાં મિત્રો જગન્નાથ મંદિરના દર્શન બાદ મીડિયા સાથે વાતચીત કરતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી મિત્રો ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે મિત્રો ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ મિત્રો માજી અને 2 નાયબ મુખ્યમંત્રીઓ મિત્રો પ્રધાનમંત્રીએ 17 સપ્ટેમ્બરના રોજ ઓડિશામાં મિત્રો સુભદ્રા યોજનાને પ્રધાનમંત્રી તરફથી મિત્રો એના પર સહમતિ જતાવવામાં આવી છે કે પ્રધાનમંત્રીએ કહ્યું કે મહિલા સશક્તિકરણ માટે અમે મિત્રો ચૂંટણી દરમિયાન દરેક મહિલાઓને 50,000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. ઓડિશાના લોકોએ મિત્રો અમારા પર વિશ્વાસ જતાવ્યો છે. આ બધા વચ્ચે મિત્રો ઓડિશાના મોહન માજીના નેતૃત્વવાળી ભાજપ સરકારે યોજનાને લાગુ કરવા માટે એસઓપી જાહેર કરી છે. તેમણે કહ્યું કે મિત્રો બીપીએલ કેટેગરી ગરીબી રેખા નીચે હેઠળ મિત્રો આવતી 21 થી લઈને 60 વર્ષના ઉંમર મિત્રો વર્ગવાળી 1 કરોડથી વધુ મળવાપાત્ર મહિલાઓને યોજના હેઠળ મિત્રો 5 વર્ષ સુધી વાર્ષિક મિત્રો 10,000 રૂપિયા મળવાપાત્ર થશે. આ યોજનાનો હેતુ મિત્રો મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરવાનો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કિસાન પરિવહન યોજના હેઠળ 75,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે કિસાન પરિવહન યોજનાને લઈને સૌથી મોટા સમાચારો આવ્યા છે. ખેડૂતોએ મિત્રો માલવાહકની ખરીદી કરવી હોય તો તેમને મિત્રો 75,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે. જે ખેડૂતોએ મિત્રો પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા 75,000 રૂપિયા સુધીની સુવિધા મળવાની છે. આની અંદર મિત્રો કઈ રીતના લાભ મળવાનો છે તો જે પણ ખેડૂતો નાના હશે અને સીમાંત હશે અને એસસી અને એસટી વર્ગની મહિલાઓ છે તેમને મિત્રો 35% અથવા તો 75,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળવાની છે. અને જે ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો મિત્રો અન્ય ખેડૂતો હોય તો એને પણ મિત્રો 25% અથવા તો 50,000 રૂપિયા સુધીની સહાય છે તે પણ મિત્રો મળવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો હવે તમને 48,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો તમને રિક્ષા ખરીદવા માટે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. જે પણ મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા છે. જે લોકોએ મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદવી હોય એમના માટે મિત્રો મોટી જાહેરાત કહી શકાય. તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રોનિક વાહનોને પ્રોત્સાહન મળે એ માટે મિત્રો આ નવી સહાય યોજનાને જાહેરાત કરવામાં આવી છે. જેની અંદર જે પણ મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદવી હોય એને મિત્રો 48,000 રૂપિયા સુધીની સુવિધા આપવામાં આવે છે. અને આ યોજનાને અંદર મિત્રો કોને કોને લાભ મળવા પાત્ર છે એમની વાત કરી દઈએ તો મિત્રો રિક્ષા ચાલક મહિલા અને સાહસિક વર્ગનો હોવો જોઈએ. મહિલાઓ અને યુવા વર્ગ જે પણ મિત્રો સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય તેમજ મિત્રો યુવા વર્ગ હોય અને મિત્રો અનુસૂચિત જાતિ અને મિત્રો અનુસૂચિત જનજાતિના લોકો અને જે પણ લોકો મિત્રો આર્થિક રીતે પછાત છે એવા લોકોને પણ મિત્રો આ યોજનાનો લાભ છે તે મિત્રો મળવાનો છે. તો હવે મિત્રો રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મફત અનાજ માટે કરેલો રાશન કાર્ડમાં આ કામ. સરકારે કરેલી જાહેરાત અનુસાર મિત્રો તમામ રેશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત રહેલું છે. 30 સપ્ટેમ્બર સુધીમાં મિત્રો જો કોઈ રેશન કાર્ડ ધારકે ઈ-કેવાયસી પૂર્ણ કર્યું નથી જેથી તે મિત્રો રેશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા મિત્રો આપવામાં આવતું મફત રાશન બંધ થઈ જશે. રાશન કાર્ડમાં જે પણ લોકોના નામ રહેલા છે તે તમામ લોકોએ ઈ-કેવાયસી કરાવવું પડશે. ઈ-કેવાયસી માટે મિત્રો સરકારી રાશનની દુકાને જવું પડશે અને ત્યાં જઈને મિત્રો તમે ઈ-કેવાયસી કરાવી શકો છો.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મળશે 20,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરવામાં આવી હતી. ત્યારે મિત્રો ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા મિત્રો અમલમાં મુકાયેલી નવી યોજનાને માહિતી આપતા કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના મિત્રો દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના જ ઉત્પાદિત મિત્રો કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે મિત્રો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના હાલ મિત્રો અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને મિત્રો બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા મિત્રો શાકભાજીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા મિત્રો અંદાજપત્રમાં 1,000 લાખ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે. એટલે કે મિત્રો જે પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોય તેમના માટે ગુજરાત સરકાર દ્વારા મિત્રો હમણાં જ એક યોજના છે તે મિત્રો અમલમાં મૂકી છે અને તે યોજના દ્વારા ખેડૂતોને મિત્રો પ્રાકૃતિક ખેતી કરવા માટે 20,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો પ્રતિ હેક્ટર ચૂકવવામાં આવશે. જો મિત્રો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો મિત્રો ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો મફતમાં મળશે ગેસ સિલિન્ડરનો લાભ. તાજેતરમાં જ મિત્રો રક્ષાબંધનના અવસર પર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરકારોએ વિવિધ યોજનાઓ હેઠળ મહિલાઓને મફત એલપીજી સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી. હવે મિત્રો ઉત્તર પ્રદેશના કરોડો લોકોને મફત એલપીજી સિલિન્ડર છે તે મિત્રો મળવાના છે. જોકે આ માટે લગભગ મિત્રો 2.5 મહિના જેવો સમય લાગશે. વાસ્તવમાં મિત્રો ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મિત્રો વર્ષમાં 2 વાર મફત એલપીજી સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી. આ 2 અવસર છે જેવા કે મિત્રો દિવાળી અને હોળી. માર્ચ મહિનામાં હોળી પછી હવે મિત્રો રાજ્ય સરકાર દિવાળી પર પણ મિત્રો મફત એલપીજી સિલિન્ડર આપવાની છે. તમને મિત્રો જણાવી દઈએ કે આ વર્ષે દિવાળીનો તહેવાર નવેમ્બરના પહેલા સપ્તાહમાં રહેવાનો છે. આનો અર્થ એ છે કે લગભગ મિત્રો 2.5 મહિના પછી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મિત્રો ફરી એકવાર મફત એલપીજી સિલિન્ડરની ભેટ છે તે મિત્રો મળવાની છે. તો મિત્રો જે પણ મિત્રો આ મફત ગેસ સિલિન્ડરના સમાચારો છે તે મિત્રો મહારાષ્ટ્રના છે. ગુજરાતમાં મિત્રો મહારાષ્ટ્રના સમાચારો એ માટે કહેવામાં આવે છે કે ગુજરાતના જે પણ લોકો હોય તેમને મિત્રો એક જાગૃતતા રૂપે ભાગરૂપે તેમને પણ ખબર પડે કે જેવી રીતે મિત્રો મહારાષ્ટ્રની અંદર જે પણ મફત સિલિન્ડરનો લાભ મળે છે તો મિત્રો ગુજરાતમાં પણ જે પણ મિત્રો મફત સિલિન્ડરનો લાભ છે તે મિત્રો ગુજરાતમાં પણ મળવો જોઈએ.